નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે સાધક અને સતગુરુનું રહસ્ય। તો આપણે જોઈશું કે સાધક એટલે જેનામાં અંધકાર પડેલો છે। સાધક એક બીજ છે, કેમ કે બીજનું અંકુર એના ઉપર અહંકારનું આવરણ લાગેલું હોય છે, એના ઉપર અહંકારનું આવરણ લાગેલું હોય છે। અને જ્યાં સુધી એ બીજ ઉપર અહંકારનું આવરણ તૂટતું નથી, અંધકારનું આવરણ તૂટતું નથી, ત્યાં સુધી એ બીજનું અંકુર પ્રકાશમાં આવતું નથી। તો સાધક એક બીજ જ છે, પરંતુ સદગુરુ એક એવી ધરતી છે કે સદગુરુની ધરતીમાં જો સમર્પણ થઈ જાય બીજ, જેમ આપણે બીજ ધરતીમાં સમર્પિત કરી દઈએ છીએ અને એ બીજમાંથી એક અંકુર ફૂટે છે, એમાંથી મોટું વટ વૃક્ષ બની જાય છે, એ વૃક્ષ આકાશે પહોંચી જાય છે। તો સદગુરુ એક એવી ભૂમિકા છે, સદગુરુ એવી ધરતી છે કે સાધક રૂપી બીજને ઉપર જે અહંકારનું આવરણ તોડી નાખે છે, અંધકારનું આવરણ તોડી નાખે છે અને એ બીજમાંથી છેક આકાશની યાત્રા કરાવે છે, છેક પ્રકાશની યાત્રા કરાવે છે। તો સાધકની બે અવસ્થા હોય છે। એક અવસ્થા બીજરૂપ હોય છે, જેમ એક બીજમાં અંકુરરૂપી મહાઉર્જા પડેલી છે, પરંતુ તે બીજને જ્યારે ફળદ્રુપ જમીન મળે છે અને તે બીજ જમીનને સમર્પણ કરે છે, એટલે કે તે બીજ ધરતીમાં દબાય છે અને જ્યારે તેને પાણી મળે છે ત્યારે તે બીજ ઉપર રહેલું અહંકારનું આવરણ તૂટે છે, અંધકારનું આવરણ તૂટે છે, ત્યારે જ તે બીજમાંથી અંકુરનો જન્મ થાય છે અને એ જ અંકુર દિવસે ને દિવસે આકાશ તરફ ઊંચું ઉઠે છે અને એક દિવસ એવો આવે છે કે એ બીજ પોતે મટી જાય છે અને એક વિરાટ વૃક્ષનો જન્મ થાય છે। ત્યારબાદ તેના જીવનમાં મોસમ આવે છે, તેને ફૂલ ખીલે છે અને ત્યાર પછી તેને ફળ લાગે છે, પરંતુ બીજમાંથી વિરાટ વૃક્ષ બનવા બીજને પોતાને ખોવાઈ જવું પડે છે, બીજને મરી જવું પડે છે। પરંતુ જ્યાં સુધી તે બીજ ધરતીને સમર્પિત થતું નથી, ત્યાં સુધી તે બીજ વિરાટને ઓળખી શકતું નથી। તો મનુષ્યના અંદર જે સત્યનું બીજ પડ્યું છે અને એ જ સત્યનું બીજ વિરાટ વૃક્ષ બનીને વિરાટ અસ્તિત્વ સુધી પહોંચી શકે છે અને તેના જીવનમાં પરમ મોસમ આવે છે, એટલે કે તે બીજને સત્યના ફૂલ લાગે છે, જે ફૂલને અખંડ આનંદનું ફૂલ કહેવાય છે અને તે ફૂલ સતત ખીલતું જ રહે છે। તે ફૂલ પછી કોઈ દિવસ મુરઝાતું જ નથી, તેનું પરિવર્તન થતું જ નથી। જેમ બીજ મટીને વિરાટ વૃક્ષ થઈ જાય છે, એવી જ રીતે જીવ મટીને આત્મતત્વને જાણે છે અને છેવટે પરમાત્મા રૂપ બની જાય છે। પરંતુ આ શક્ય ક્યારે બને છે? આના માટે જાગ્રત સદગુરુની જરૂર પડે છે। જેમ બીજ માટે ફળદ્રુપ જમીનની જરૂર પડે છે અને એ જ સાચા સદગુરુ, એ જ જાગતા ગુરુ આ સાધકના અંદર રહેલું અહંકારના આવરણને તોડે છે। તો આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ પ્રકારનું બીજ વાવવું હોય તો આપણે ક્ષારવાળી જમીન હોય એમાં તમે બીજ વાવશો તો એ બીજમાં તમને સફળતા 100% મળવાની જ નથી, એ બીજનો વિકાસ થવાનો જ નથી। તો બીજ વાવવા માટે આપણે ફળદ્રુપ જમીન શોધીએ છીએ અને જમીનને ફળદ્રુપ બનાવીએ છીએ કે જમીન જ્યાં સુધી ફળદ્રુપ ન થાય
ત્યાં સુધી એ બીજનો વિકાસ થતો જ નથી. તો હવે ફળદ્રુપ જમીન અને ક્ષારવાળી જમીન, આમાં ગુરુ અને સદગુરુનો ઘણો બધો ફેર પડ્યો છે. જે ફળદ્રુપ જમીન છે એ જાગ્રત પુરુષો, સાચા સદગુરુ, કે જેને સ્વયં પોતે અંદરની યાત્રા કરીને પોતાના અંદરથી જે ક્ષાર હતો, કામનો, ક્રોધનો, મદનો, મોહનો, અહંકારનો, વિષયનો, વાસનાનો, રાગ દ્વેષનો, દ્વેષ ભાવનો અંદર જે ક્ષાર પડ્યો હતો અને જે ક્ષાર બીજને વૃક્ષ થતો રોકતો હતો, આવો ક્ષાર આવા પુરુષોએ કાઢી નાખેલો છે અને પોતે સ્વયં ફળદ્રુપ બનેલા છે. એટલે એ ધરતીમાં જો શિષ્યનો બીજ રોપાઈ જાય તો એ જમીન, એ ફળદ્રુપ જમીન એ નાના બીજમાંથી અંકુર ફૂટે અને એ જ અંકુરને આકાશની યાત્રા કરાવે, એ જ અંકુરને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય. એ સાચા સદગુરુ, જેની જમીન ફળદ્રુપ થઈ છે, જેના અંદર ફળદ્રુપતા પડી છે, એ જ સાચા સદગુરુ અને એ જ બીજમાંથી મહાન વૃક્ષનો જન્મ આપી શકે છે. તો સાધકના તો ત્યારે શું થાય છે કે બીજ એટલે જીવ, બીજ એટલે જીવ જ કહેવાય. બીજને આત્મા ના કહેવાય, બીજને પરમાત્મા ના કહેવાય. બીજ એટલે જીવ, અને જીવ આત્મા ક્યારે બને કે જ્યારે એનો જીવરૂપી બીજ ઉપર અહંકારનું આવરણ લાગેલું છે, અંધકારનું આવરણ લાગેલું છે, એ આવરણ તૂટી જાય ત્યારે એમાંથી જે અંકુર ફૂટે એને પછી આત્મારૂપ કહેવાય. પણ જ્યાં સુધી બીજ ઉપર આવરણ છે ત્યાં સુધી એને જીવ જ કહેવાય, એને જીવ બીજ કહેવાય. અને એ અંકુર ફૂટ્યા પછી એ અંકુર જે આકાશની યાત્રા કરે છે ત્યારે સ્વયં એ પરમાત્મામાં મળી જાય છે. એનો વિસ્તાર સમષ્ટિમાં એનો વિસ્તાર થઈ જાય છે અને એ બીજ એ આત્મારૂપ બને છે અને આત્મામાંથી પરમાત્માને પ્રાપ્તિ કરે છે, પરમાત્માને જાણી શકે છે. તો વિરાટ વૃક્ષ બની જાય છે. તો આ હતી બીજ અવસ્થા. અને બીજી છે બેહોશીની અવસ્થા, જેને અંધકારની અવસ્થા અને નિંદ્રાની અવસ્થા પણ કહેવાય છે. આ અવસ્થામાં સાધક નિંદ્રામાં, બેહોશીમાં અને અંધકારથી ભરેલો હોય છે. તો રાત્રિની નિંદ્રા તો 5 થી 7 કલાકમાં પૂરી થઈ જાય છે અને સવારે સૂર્યના દર્શન થાય છે. પરંતુ આ બેહોશીની નિંદ્રા મનુષ્યને જન્મથી લઈને મૃત્યુ સુધી અંધકારમાં રાખે છે. અને સમય આવે આ બેહોશીની નિંદ્રા અને અંધકાર અનંત જન્મો સુધી જીવાત્માને 184ના બંધનમાં ભટકાવે છે. ભલે આપણે મનુષ્ય જન્મને મુક્તિનું દ્વાર કહીએ છીએ, પરંતુ એ જ મનુષ્ય ઉપર અંધકાર હોય, અહંકારની નિંદ્રા હોય, બેહોશીની નિંદ્રા હોય, તો પછી એ મનુષ્ય હોવા છતાં પણ પ્રાણી રૂપ છે. કેમ કે એ મનુષ્ય પ્રકાશના દર્શન કરી શકતો નથી. તો આપણે જોઈએ કે રાત્રિની નિંદ્રા આપણને 5 થી 7 કલાકમાં આપણી નિંદ્રા પૂરી થઈ જાય છે. પણ આપણા અંદર જે અંધકારની નિંદ્રા ભરી છે, બેહોશીની નિંદ્રા ભરી છે, એ આજીવન પૂરી થતી નહીં. એના માટે અનંત જન્મો લેવા પડે છે. એમ છતાં આપણે હોશમાં આવતા નથી, એમ છતાં આપણે અંધકારમાંથી બહાર આવતા નથી, અને એમ છતાં આપણે નિંદ્રામાંથી જાગૃત થવાતા નહીં. અને તમે જુઓ, તમારે જગાડવાવાળા બીજા માણસની જરૂર પડે. કોઈ બીજો પુરુષ તમારી પાસે હોય એ તમને જગાડી શકે. રાત્રે આપણે સૂઈ ગયા હોઈએ અને કોઈ આપણે ઝગઝોડે તો આપણે જાગી જઈએ, પણ આપણી રીતે આપણે જાગતા નથી. તો જાગીએ તો જ સવારે સૂર્યના પ્રકાશના દર્શન થાય છે. તમે ઊંઘતા જ રહો તો તમને સૂર્યના પ્રકાશના દર્શન થવાના નથી.
તો જીવાત્મા પોતે સતત ઊંઘતો જ રહ્યો છે, એટલે એને પરમાત્મા રૂપી સૂર્યના પ્રકાશના દર્શન થતા નથી. એનું કારણ શું છે કે બેહોશી, અંધકાર અને અજ્ઞાન અને નિંદ્રા. તો હવે આ મહાનિંદ્રા અને મહાનિંદ્રા કહેવાય. આપણી રાત્રિની નિંદ્રાને મહાનિંદ્રા ના કહેવાય. એ તો 5-7 કલાકમાં તૂટી જાય. તો આ નિંદ્રામાંથી જો સાધક જાગૃત થાય, તો જેમ રાત્રે સૂઈ ગયેલો માણસ સવારે જાગે તો સવારે એને સૂર્યના પ્રકાશના દર્શન થવાના છે. તો આ નિંદ્રામાંથી સાધક સૂઈ ગયેલો જ છે, પણ જો સદગુરુ એને જગાડે, સદગુરુ એને ઝગઝોડે, સદગુરુ એને જગાડે અને એ જાગે, તો જ પરમાત્મા રૂપી સૂર્યના દર્શન એને થઈ શકે છે. તો જેમ રાત્રિની નિંદ્રામાં સૂતેલા મનુષ્ય પ્રકાશને જાણી શકતો નથી અને તેને કોઈ આવીને ઝગઝોડે છે, ત્યારે તેની નિંદ્રા તૂટે છે અને જાગૃતિમાં આવે છે. તો જેમ નિંદ્રાવાળા મનુષ્યને જગાડવાવાળો બીજા કોઈને જરૂર પડે છે, બીજો હોવો જોઈએ, એવી જ રીતે મનુષ્યના જીવનની નિંદ્રામાંથી આ જગતમાં એક જ એવો જાગૃત વ્યક્તિ છે કે જેને આપણે જાગૃત ગુરુ કહીએ છીએ, જેને આપણે સતગુરુ કહીએ છીએ. અને એ જ જાગૃત ગુરુ જેના અંદર સ્વયં સત્યની જ્યોત જલી રહી છે. તો આપણે જોઈએ કે એક કોડિયામાં જ્યોત પ્રગટી રહી છે અને તેના સાનિધ્યમાં જ્યોત વગરનું બીજું કોડિયું આપણે ધરીએ, એની સાનિધ્યમાં આવી જાય તો એ જ્યોતિથી બીજા કોડિયામાં જ્યોત પ્રગટાવી દેશે, પરંતુ એ જ્યોતમાંથી એનું કંઈ પણ ઓછું થતું નથી. એવી જ રીતે સતગુરુ સાધકને બેહોશીની નિંદ્રામાંથી જગાડે છે અને સાધકના અંદર રહેલ અંધકારને તોડવા માટે સાધકના અંદર સત્યની જ્યોત પ્રગટાવે છે અને ત્યારે જ તે જ્યોતિના પ્રકાશથી સાધક ભયમુક્ત બની જાય છે. પછી તેને મૃત્યુનો પણ ભય રહેતો નથી, કેમ કે મૃત્યુ એ જ પરમાત્માનું મિલન બની જાય છે. મૃત્યુ એ જ એક મહાન અવસર બની જાય છે. તો આપણને ભય ક્યાં છે? સાચા સદગુરુની જરૂર ક્યાં છે? સાચા સદગુરુ જ આપણને ભય મુક્ત કરી શકે. અને આપણે પણ વિચારીએ કે આપણે, તમે જુઓ, દિવસે આપણને ક્યાંય ભય લાગતો નથી. આપણને ભય ક્યારે લાગે છે? રાત્રિના અંધકારમાં. તો આપણા અંદર અંધકાર ભરેલો છે. ભલે આપણે સૂર્યના પ્રકાશમાં ફરી રહ્યા છીએ, શરીર સૂર્યના પ્રકાશમાં બહારથી ફરી રહ્યું છે, પણ આપણા અંદર અંધકાર ભરેલો છે. તો અંદર જ્યાં સુધી અંધકાર ભરેલો હશે, અંદર જ્યાં સુધી બેહોશીની નિંદ્રા ભરેલી છે, તો ત્યાં સુધી આપણને ભય રહેવાનો, મૃત્યુનો ભય રહેવાનો. અને મોટામાં મોટો ભય એ મૃત્યુનો ભય. એનાથી મોટો બીજો કોઈ જગતમાં ભય નથી. પરંતુ જ્યારે સદગુરુ શું કરે છે? સાચા સદગુરુને એની જરૂર કેમ પડે છે? કે સાચા સદગુરુ પોતે, આપણે આગળ વાત કરી કે એક કોડિયામાં, આ કોડિયામાં જ્યોત પ્રગટી રહી છે અને આ કોડિયોમાં જ્યોત નથી. બે કોડિયા છે, પણ એક જ્યોતવાળું કોડિયું છે ને અનેક જ્યોત વગરનું અંધકારથી ભરેલું કોડિયું છે. હવે આ કોડિયાને તમે જ્યોત પ્રગટાવી, ધારો કે આ પોતે સદગુરુ છે. જે કોડિયામાં જ્યોત પ્રગટી રહી છે એ સ્વયં સદગુરુ છે. અને જે કોડિયામાં જ્યોત નથી પ્રગટી રહી એ પોતે સાધક છે. પણ જ્યારે સાધકનું કોડિયું સદગુરુના કોડિયાના સાનિધ્યમાં આવે તો અહીંથી જ્યોત જમ્પ લગાવીને આ કોડિયાની અંદર જ્યોત પ્રકાશમાન કરી દેશે. પણ આમાંથી રતિભાર ઓછું થવાનું નથી. તો સાધકને સાચા સદગુરુની જરૂરિયાત છે. અને સાધક અને સદગુરુનું રહસ્ય પણ અહીંયા છુપાયેલું છે. કારણ કે આગળ આપણે જોઈ ગયા કે જો જમીન સારી હશે તો જ તમારું વાવેલું જે બીજ છે એ વટવૃક્ષ બનીને આકાશે પહોંચી શકશે. બીજા નંબરે કે જે આપણા સદગુરુ હોય એના અંદર જો જ્યોત પ્રગટેલી હશે, સ્વયં જ્યોતિ હશે, તો આપણી બુઝાઈ ગયેલી જ્યોત એની પાસે જશે
તો એની જ્યોતિમાંથી આપણી જ્યોતિ પ્રગટી જશે. તો આ હતું સાધક અને સદગુરુનું રહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.